જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. હવે આપણે ખબર પડી કે આ કાનભાઈ ભડવાર છે તળાજાના, એની મને ફોન કર્યો હતો રાતે 11 વાગે. તમારા આહિરના દીકરા પાસે પૈસા માગો, મોનાભાઈ નામ છે. તો એ ફોન છે ને હકુ કાઠીના કહેવાથી એ ભાઈ ફોન કર્યો. એટલે હવે એ ફાઇનલ થઈ ગયું કે આ કાનભાઈ ભડવાર છે ને હકુનો દાડિયો બન્યો. એટલે મને થોડીક શંકાત હતી, પણ મેં કીધું બે વિડીયા મૂકો એટલે બહાર આવશે, ને બહાર આવી ગયું. હવે કાલ મારા મિત્ર રાજુભાઈ છે ને એને લાઈનમાં લીધા, આકુ કાઠી ઓલા ભાઈ કાનભાઈ ને વાતો કરતા હતા. એ પણ કોલ રેકોર્ડિંગ પાછળ નાખું છું. મને આકુ કાઠી ફોન કર્યો, આકુ પંજાબી, એ કોલ રેકોર્ડિંગ નાખું છું. ને રણછોડ ભડવારનો પણ મને ફોન આવ્યો, એ આનો દાળિયો છે હકુ કાઠીનો. તો એ એમ કે મારો ભાઈ છે. પછી મારા મિત્રને એમ કીધું હતું રાજુભાઈને કે આ કાનભાઈ મારો ભાઈ છે. તો ભાઈ હકુ કાઠી કયા સમાજનો છે એ ખબર છે? ગમે એનો દીકરો થઈ જાય, ભાઈ થઈ જાય, દાળિયા બનાવવા માટે. તો હવે નક્કી આપણે કરવું જોઈએ કે કયા સમાજનો છે, બરોબર? તો રણછોડ ભડવાર પણ એનો દાળિયો છે, ને આ કાનભાઈ ભડવાર એનો દાળિયો બન્યો તળાજાનો. એના દાળિયા તો ઘણા નીકળી ગયા છે, પણ આ બે દાળિયા છે એ પણ ધીરે ધીરે નીકળી જશે. સત્ય બહાર આવે ને નીકળી જાય. તો પાછળ કોલ રેકોર્ડિંગ છે, બધાય સાંભળો શાંતિથી. આ ભાઈ હકુ કેટલાકમાં છે. હકુ એમ કીધું કે વિડીયો નહીં બનાવું, હું કાઠીનો પેટનો નહીં બનાવું. તો કાલીનો વિડીયો બન્યો છે. ઓલું ધોરું પાવડર છે એકડો મોઢામાં, ના ઓલા કંઈક ઓલું ધોરું રૂપારું થવાનું પાવડર આવે, એ પાવડર સોપડીને ભાઈ વાતો કરે. તો એનો પાછળ કોલ રેકોર્ડિંગ નાખું, સાંભળો. એના દાળિયા શું ફોન કરે છે. આપણે કોઈ સમાજ હારે વિરોધ નથી, બધા સમાજ મને હિરખા છે, પણ અમુક આ લુખા હોય ને એને કહું છું, એને તો બે હાથે માથે ઓઢી લેવાનો. તો પાછળ કોલ રેકોર્ડિંગ છે, સાંભળો. જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. અરે મારે કોઈનું કામ નથી હકુબા. અરે પણ તમે દાડિયો કેમ કીધું ઈ માણા મને તો ઓળખતો સોકામે તમે આપ તો સોકામે તમે ઓલા મારા મિત્રને લાઈનમાં લીધો. હે? ઓલા હા, હું કઈ મારા મિત્રને લાઈનમાં લીધો તમે? પણ એમ નહીં, હા દાડિયો કોને કયો એમ? પણ તમારે સોકામે લાઈનમાં લેવો જોઈએ. મારા મિત્ર હતો એને. ઈ ક્યાં મિત્રો છે? કયો એ મારો મિત્ર છે, મારો ભાઈ છે. કોણ મિત્રો? એ ભાઈ તમે વાત કરતા હતા એ તમને નામ બતાવ્યું હોય ને, તમને નામ યાદ હોવું જોઈએ ને એનું. રાજુભાઈ. હા તમને નામ જે બતાવ્યું હોય એ. પણ એમને આને કેમ દાડિયો કીધો એમ? પણ તમે સોકામી લાઈનમાં હતા એટલે દાડિયો કહું ને હું, કે તમારે કહેવાથી આ બધું થયું, બરોબર? તમારે કહેવાથી થયું બધું. આ એના દીકરાની બદનામી તમારા કહેવાથી થઈ છે. ક્યાં કેવાથી થઈ? હા એ ભાઈ મને એમ કીધું તમારા આયર પાસેથી 1,58,000 રૂપિયા માંગુ છું. એટલે મેં કીધું ભાઈ ભીહું છોડી અહીંયા હતી કારણ કે ભીહું વેચી નાખ્યું. આ કાનાભાઈ ને તું ઓળખતો નથી. આપા તો તમે લાઈનમાં હતા કે નહોતા? અરે પણ લાઈન માં હતા તેને હું કેમ ફોન કરવો જોઈએ એમ? હા પણ તમારે કહી દે ભાઈ મને હું કેમ થી ફોન કર્યો? તમારે એમ કહી દેવાય ને કે હું કોઈને ઓળખતો નથી, મારી કોઈ મેટલ નથી. એમ થોડું વગર કામ નું એના આને હેરાન હું કામ કરો તમે? અમે હેરાન નથી કરતા, ઈ હેરાન કરે છે. ઈ આ કોલ કરાવે છે અને અમારા દીકરાને બદનામી કરે કે એટલા પૈસા માંગુ, તમે શું કરો? બરોબર? અમારા આયનો દીકરો અમે કહી દે ભાઈ પૈસા માંગતા હોય તો દેવા પડે, અમે એટલું કહી શકીએ નહીં. એને નંબર 3 દી સુધી નંબર નો દીધા, 3 દી સુધી નંબર નો દીધા, બરોબર? કે મારો નંબર દે તું. અરે તું રાખીને ભાઈ માર. હાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું છે મોટા ભાઈ મજામાં? મજામાં. અરે હું એમ કીધું હકુભાઈ કાઠિયારે તમારે શું લેવા દેવા છે એમ? તો કઈ લેવા દેવા નથી મારે, એને કઈ લેવા દેવા જ નથી. એવું છે એમ ને? મને શું લેવા દેવા હોય? મારે એનું શું કામ છે?
એ ખોટા ખોટા વિરોધ કરો, પછી ભરવાડ સમાજનો વિરોધ કરો તમે. બળવાર સમાજનો મેં એક વિરોધ કર્યો હોય, મારા રેકોર્ડિંગ નાખો, બરોબર? એટલે કે તારા માનો ને તારા બાપનો કોઈ મારી નાખ્યો તો વિરોધ કરે છે. પણ મને એક બળવાર સમાજનો કોઈ મેં બોલ્યો આખા સમાજ વિશે, તો મને એક રેકોર્ડિંગ નાખો, બરોબર છે? એવું એક રેકોર્ડિંગ નાખો બળવાર સમાજ વિશે બોલ્યો. બળવાર સમાજ તો ભાઈ મારા મામા થાય, એના વિશે થોડા હું બોલું? એ વાત એ સાચી, 100% તમારા મામા થાય હવે હું એ મારા મામા થાય, એને ભાણે થાય છે. છે યાર. એ તો મામા ભાણેજનો સંબંધ એનો ઘરનો સંબંધ કહેવાય ને. હા, તાબડિયા અમારા વ્યવહાર છે, તાબડિયા ભાઈઓ થાય, બરોબર? એટલે અમે એને સમાજનો હું ન કરી શકું. એટલે હવે સમાજના સમજીને મેં તમને ફોન કર્યો છે. આપણે સમાજનો હું ન કરી શકું, વ્યક્તિવાર હું કરી શકું. વ્યક્તિવાર મને જે માણસ ફોન કરે એટલે આમાં હકુભાઈ કાઢી છે ને, મારા ભાઈબંધ છે ખાસ, અને મારા ભાઈ એ જો હકુના દાડિયા ઘણા થયા હતા. કરણ થયો તો, પછી આજભાઈ એક બીજો દાડિયો થયો, પછી એક તમીસો, બરોબર? એ બધા દાડિયા હવે રહ્યા નથી હકુના. એટલે હું શું એમ કેમ બોલ્યા તમે? તમે હકુને કીધું હકુ મારો ભાઈ છે, એટલે તમે દાડિયા મારો ભાઈ છે, એટલે મારા ભાઈના વિરોધમાં કોઈ બોલે મારે ફોન કરવો પડે. તમારો ભાઈ કઈ રીતે થાય? મારો ભાઈ છે, એ બી મારો ધાબળિયો ભાઈ છે યાર. કેવી આપણી ધાબડિયો ભાઈ થાય? ધાબડિયા ભાઈ તો મારો ભરવાડ સમાજ નથી. આ તો તમારે ભરવાડ સમાજ, ભરવાડનો વિરોધ છે, તમે વિડીયો બનાવો છો. તમને હકુ કાઠી ટુકડો થાય કે આહિર દાયરો ટુકડો થાય? ભાઈ આહિર સમાજનો ઓટલો આરો એ બધું મેં સાંભળ્યું છે, પણ વાર્તામાં સાંભળ્યું હતું. પણ આ આહિર પેલા જેવા આહિર ક્યાં છે? એ વાત નહીં, અમારી સાંભળો કે તમને આહિર સમાજ ટુકડો થાય કે એ હકુ કાઠી ટુકડા થાય? ના ના, હકુભાઈ કાઠી મારો ભાઈ છે યાર. એ છે તો તમારે આહિર સમાજ, તમારા જે ભરવાડ સમાજ છે એના એટલે હું ભરવાડ નથી લ્યા. તો હું તો માણસ છું. તમે કોઈ સમાજ તમારામાં કોઈ છે જ નહીં? કોઈ સમાજથી મારા કોઈ લેવા દેવા નથી ને. હું તો માણસ છું, ખાલી માણસ બોલું છું. એટલે માણસ બોલો, પણ તમે ક્યાંક જલમ તો લીધો ને? અરે મજા આવ્યો, માણસ છો યાર. જો જાત તો હેઠે પેદા માણસ થાય ને, મારી વાત સાંભળો, પેદા થાય તો જન્મ આપણે હેઠે આવીને કેવી કે આ છે ને ઓલું છે ફલાણું ઢીકણું, આપણે હું માણસ બોલું છું એમ. તો માણસ બોલો, પણ મારી વાત સાંભળો. પણ હું કહું, હું જાતિ પાતિને માનતો નથી, બધી જાતિ મારું સમાજ છે યાર. અરે પણ હું કેમ આહિર સમાજનો છું? કોઈ બીજો સમાજ? અરે ભાઈ, હું તમે આહિર સમાજ કરો એટલે આહિર સમાજ, એટલે હું તો માણસ બોલું છું એમ કહું. એટલે તમારા મા બાપ છે ક્યાં સમાજના હતા? અરે મને ખબર નથી, મને પેદા કર્યો ભાઈ, માણસ છું યાર. હાલો, તમે જે વ્યક્તિને હાલો, હા, કોણ બોલો? તમે કોણ બોલો? હે, તમે કોને ફોન કર્યો છે? હા, ઓલા કાક તળાજા વાળા ઓલા કાનાભાઈ ભરવાડ ને તમે કયો માફી માંગવી જોઈએ ને શું છે? પણ તમે કોણ બોલો છો ભાઈ? હું એનો ભાઈ જ બોલું જ ભાઈ. અરે ભાઈ એટલે કોણ એમ? એનો ભાઈ જ બોલું, કાનાભાઈ ભાઈ. તમે કાનાભાઈ નથી બોલતા, તમે હકુભાઈ દરબાર બોલો છો. તમારો નંબર મારી પાસે સેવ છે ભાઈ, 304 વાર. કોણ બોલો તમે? હું રાજુભાઈ બોલું છું, તમે હકુભાઈ દરબાર બોલો છો ને? તમારો આ નંબર સેવ છે મારી પાસે ભાઈ. પણ આને હું મેરામણ ને ફોન કર્યો, આને હું ફોન કર્યો તમે કાનાભાઈ ને? એટલે મારો મેરામણમાં મારો મિત્ર છે, એમાં એવું છે, આ કે હું એક આયર પાસે પૈસા માંગુ છું 1.5 લાખ રૂપિયા, બરોબર? હા. તો એ કે મારા પત્તા દ્યો ને ભાઈ. તો મેરામણભાઈ હું ફોન કરું છું, મેરાભાઈ કઈ જજ કે વકીલ છે કે એમાં એનું કામ એ છે, પૈસા પતાવી દેવાનું કામ છે. મેરામણભાઈ કોકનો લગ્ન બગન ન થાય તો કોકની આર્થિક પરિસ્થિતિ એવી હોય તો કોઈક સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવે, બરોબર? હાલો, મેરામણ ઈ જ્યાં ઈ ખવર્યું હું પૈસા કઢવી દેતું તું. પણ ઈ ક્યાં, એ બિચારે ક્યાં કીધું હું તમારા પૈસા કઢવી દઉં? એને એવું કીધું નથી ને. હા, એનું અનલીગલી કઈ હોતું નથી. તમે હકુભાઈ દરબાર બોલો, હું તમારી બેની, તમારું કોલ્ડ વોર હાલે છે, મને ખબર છે, ઠંડુ યુદ્ધ હાલે છે તમારું બેનું, ઈ મને ખબર છે. પણ એક વસ્તુ તમને કહું, બેરામણભાઈ છે ને એવો માણા નથી, લીગલી માણા છે ભાઈ. કાંઈ નીગલી માણા નથી. એ હું નીગલી માણા હોય? આવ કોકની પત્તર આણવાનું સાધન છે આવ. ના ના, એવો માણા નથી, મેં અનુભવ કર્યો છે, કામનો માણા. જરાક વાતમાંથી તો ક્યાંયનું ક્યાંય કરે એ હું લીગલી માણસ કહેવાય. પણ આ ભાઈ મારી વાત સાંભળો, ઘડીએ ફોન કરી કે મારે 1.5 લાખ રૂપિયા આયા. તમે મારી વાત હું પડી ગયા છો એક તરફ કે માફી માંગો. તમે મારે બોલવું હતું તો બોલાઈ ગયું છે. હું મારી ભાઈ હું જે કઈ કરું પણ ના પડી સમાજથી બોલાઈ ગયું. પેટમાં બોલતું હતું. તમે મને હું એક તરફ ફોન કર્યો છો. પણ મેં ક્યાં તમને કાલ ફોન કર્યો? હું તમને એવું કહું છું, એવું લાગે અત્યારે એમ નહીં, અત્યારે વાત કોણ કાનભાઈ કરે છે કે હકુભાઈ કરે છે? કાનભાઈ બોલે છે ને? હકુભાઈ કરે, અમે બે
ભાઈઓ છે કેમ ભાઈ કાનભાઈ કરતા તો ભલે હવે નવાભાઈ કરતા તો ભલે હવે મારી વાત સાંભળો પણ એક વાત એમાં કાનભાઈ આપણે માફી માંગીને ક્યાં નાના બાપના થઈ જવાના એકવાર કહી દે કે મારી સાંભળો હાલો હા રાજુભાઈ તમારે હુકામ એને કેવું જોઈએ ઈ જેવો ઈ મેરામણ ગણશે બધું તમારે હુકામ આ ભાઈને ફોન કરવો જોઈએ પણ મેં ક્યાંય પણ મારી વાત સાંભળો મેં ક્યાંય પછી ફોન કર્યો છે ભાઈ મેં એને કાલે બીજી વાત છે એ ફેરીને વાત કરીશો તું મને અમારે હકુ પાસે મારા ભાઈ એની વાત એ કરી છે. એ કાનભાઈ મારી વાત સાંભળો હા હવે હું તમને તમે કરું છું પ્રેમથી તમે તુકારે આવ્યા નહીં, તો હવે ઈ પછી મને બોલતા જાદુ હવે શું તમારી કરતા પણ હું સભ્યતા એમ નહીં મને આમાં સર્ટિફિકેટ મારી વાત સાંભળો મેં PhD કરેલું છે બોલવામાં ને બધી રીતે એટલે પણ તમે પછી તુકારે ક્યાં કરવા માંડ્યા ઘડીકમાં તમે મેં તમને સુકારો નથી કર્યો મેં તમને હમણાં તમે બોલ્યા હોત ને હમણાં બોલ્યા કે તું ઓલામાં ફોન કરે મારો મિત્ર છે એનું એક જ કેવું છે આમ જો હકુભાઈ રાજુભાઈ હકુભાઈ તમે વાત સાંભળો પેલા મારી વાત સાંભળો એનું એવું જ કેવું છે કે હું મારા કામમાં જો મારે ખેતી કામ છે બરોબર ઈ દાર જોવાનું કામ કરે છે અને કાંઈક સોશિયલ મીડિયાનું કામ કરે છે તો કે આવા ઈ કે વધારાના ફોન આવે તેમાં મારી માટે ટાઈમ ન હોય હવે આ ભાઈ એમ કે મારા 1.5 લાખ રૂપિયા આયર પાસે લેવાના છે પતાવી દો ને હવે મેં કીધું લાવો તમે તારે નામ નંબર આપો આયર નો તમે તારે ભલામણ કરી તો અહીંયા ભાઈ તો એનો નંબર નથી આપતા નામ નથી આપતા શું કેવું આપી દીધું વાતે કરાવી દીધી એમને ઈ તમે નંબર નથી આપ્યો કોકારે વાત કરાવી કોન્ફરન્સ માં એમનો બરોબર અહીંયા નંબર આપી દો તમને જે હોય એ ભાઈ રાજુભાઈ હા બોલો હવે આ ભાઈને ફોન બોન કરતા ને હો ભાઈ આપ મારે ક્યાં કરવાનો છે હકુભાઈ ફોન એમાં હા એમ તમે હકુભા સુરત થી બોલો ને તમે હા કામરેજ થી બરોબર ને હા હા તો હું તો તમારો નંબર આ 304 વાળો મારી પાસે સેવ છે ને એ તમારો નંબર આ સોશિયલ મીડિયામાં આવતો હોય તો સેવ તો કર્યો છો ને મેં ભાઈ બરાબર સારું વાંધો નહીં કાનાભાઈ ફોન ન કરતા કાનાભાઈ હા ભાઈ તમે ફોન ન કરતા રાજુ પણ હવે એને પણ મારી વાત સાંભળો હું ફોન નહીં કરું મેં હકુભાઈ તમને ખાતરી આપું છું પણ તમે એને તમે ઈ હોય ને મેરામણ ઉપરાણું લઈને કોઈ ફોન નહીં કરે. પણ એમ નહીં હું કાનભાઈ ફોન નહીં કરું પણ હકુભા તમે આરવાર એને કહી દો કે મેરા મોટભાઈ ખોટો અણીકાઢવા ફોન ન કરે તમે એટલું કહી દો એને અરે ભાઈ કોક નુગરો હોય એમને ફોન કરે ઈ. હા બસ એમ સારું હાલો ઓકે હવે તમે ન કરતા ફોન હો ભાઈ મેરામણભાઈ ને